પાછા તા ભેગા જતો એટલે ફટતો કેમ તો કરી હાલો 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 કે લેવા દે સાવીને લેવા દે ગાડી મને ગરમી થાય યાર તો દરિયા કેટલો બહાર આવે ને ગરમી થાય જ્યારે ગરમી થતી એટલે અહીંયા આવ્યા તું લાવ્યો મને નાયા વગર નો તારમાં દરિયામાં ના આવ્યો કેટલું પાણી તાણ જ નહીં કઈ સારું હોય પેલા સીધું સડાવે પેલા બે ધીમે ધીમે આમ કરી દેવા ધમ બેવા કલેસ નો રાખવાનો એલા ભાઈ તમે તો ગામ ગાંડું કર્યું આમ ના કેતા હાલ નો આવડે ને જો મિત્રો તમે દિયાલ ગામમાં ક્યારેક આવો તો રત્નેશ્વર મહાદેવનું મંદિર બહુ મસ્ત છે દરિયાકાંઠે આવેલું ને અહીંયા 5 પાંડવોની સ્થાપના છે વહેરાની અંદર શિવલિંગ 5 પાંડવોએ સ્થાપના કરેલી છે શિવલિંગની અમે તો અમારે તો ઓરું છે એટલે અમે તો કાયમ આવી ગાડી લઈને અમને બહુ મજા આવે ઘરે કંટાળો શકતા એટલે અમે અહીંયા જઈ આવી બેહવા દરિયે તમે ક્યારેક આવો તો રત્નેશ્વર મહાદેવ મંદિરે આવજો અહીંયા બહુ ફરવાલાયક જગ્યા છે ભોંયરું છે અમે આજે બીજી વાર આવ્યા પણ ભોંયરું ભરાઈ ગયેલું છે હવે ના કાંઈ જવાય નહીં આપણે તણાઈ રહી મયો રત્નેશ્વર જાવ છે હાલો ની કંટાળો સડે કેમ હાલો ને ગરમી થાય યાર મને તો તમે ના શું કરો માસી જોઉં એને રાવા જો માસેલ્યોને હળી કરવા જાય લે મજા આવે પણ નખરા કરવાની શું કરવાનું મજા આવે માસેલ્યોને હળી કરે લે પડી રાવા જો ને એમ નામ આમ તક નાખી કે તરત માથે આવો એ ધૂળ ન નખાય આમ તરત માથે આવે હાલો ની મને કંટાળો સડે આપણે દરિયા બેસીશું ને ઘડીક રીને પાછા વહી આવીશું 4 મણી પછી જાવ હાલના પછી નહીં અતારે ભાઈ નાયો ને નાવું છે મારે પછી આવીને નાઈ લેતો નકરના દરિયામાં નાઈ લેતો ના લાટ પાણી છે એમ કઈ ના કરવું માસેલ્યો ને રાવા જો માસેલ્યો ને થૂથવી તક નાખીને તો જ માથે આવે માથે નહીં આવતી રાવા જો ની તારું કામ બધું પતાવી દે પછી નિરાજ જઈ બધું કામ પતી ગયું કામ કરી નાખ્યું હા બધું કરી ના શું કરીને આવ્યું ના દરિયા બેસીશું આપણે વાહરવા બેસીશું મંદિરે કેટલો સારો વાહર આવે ને અહીંયા કંટાળો સડે એવું નહીં અત્યારમાં તડકો છે એટલે કહું તેડકો ભલે રહો હાલો જવું જ છે હાલો ને ખરેખર નાઈ નાખું પી જાય એમ નહીં હાલો ના દિન નાઈ લેતો હાલો 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 એમ થાય હાલો એમ નહીં ખમ ઘડી ખમ નહીં 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 ખમું નહીં ખમું કે વાળ બાલ મને વળવા દે એવું માથું બાથું કાંઈ નહીં વળો નહીં હાલો એટલે હાલો ગાડી ચાલુ કરો પછી કેમ નીકળી ગયા નહીં આમ તડકો જોતો ધરમાં હાલો ને તડકો કેવો છે અત્યારમાં ભલે તેડકો રહો ભલે તેડકો પાછા તા ભેગા જતો એટલે ફટતો કેમ તો કરી હાલો 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 કે લેવા દે સાવીને લેવા દે ગાડી મને લઈ જાઓ હાલો સાવી લો ગાડીમાં છે કાંઈ ગાડીમાં જ છે ખરેખર જાય એમ થોડો સમય નહીં અત્યારે હાલો ખમ નહીં અત્યારે એટલે અત્યારે હમણાં જાય ઘડી 5 મિનિટ કેમ જાય નહીં 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 અત્યારે જ તે પણ અત્યારે મને કંટાળો સડે હાલો ને સારું કેમ 5 મિનિટ લાવું હા હાસું ને હા પાકું પાકું હા ખોટું નહીં બોલો ને નહીં નહીં હાસું બોલો હાસું 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 હા હાલો માથું બાથું વળાઈ જાઓ આમાં હું માથું વળાવું નહીં આવે કે થોડું ખોળાવે કેમ ન વળાવે તો તોય વળાવે ત્યાં નાદીને દરિયા નાઈ લેતો ના કેટલું પાણી આપ્યું ભગવાને આખો દરિયો નાઈ લેતો ખારું હોય તો નાખો તો સારું પાણી હોય ખારું હોય તે શું છે તે ખારા પાણી ન ભાઈ હા તો ઘરે આવે પાછું નાવું પડે દરિયા નાવાની બહુ મજા આવે ખબાલું માં ભાઈ હાલો હાલો હવે હું ગોતો આ ફોન લેવો કે ના લેવો હા ઈ લઈ લો સારો થોડો નાથ લઈ જાઓ ને હાસું બોલો હા હા સારું થોડો તો હેલો મિત્રો અમે પહોંચી ગયા છીએ અમારા ગામમાં દરિયા કિનારે અહીંયા રત્નેશ્વર મહાદેવનું બહુ મસ્ત મંદિર આવેલું છે અને દયાલ આવો કોટડા બાજુ તો રસ્તામાં દયાલ ગામ આડું જ આવે છે તો ત્યાંથી રત્નેશ્વર આવવાનું ભૂલતા નહીં ચોક્કસ આવજો અને દરિયા કિનારો રત્નેશ્વર મંદિર એટલે અમારા માટે તો સુકૂન છે યાર અમારે કોઈ પણ પ્રોબ્લેમ હોય લાઈફમાં કોઈ તકલીફ થઈ હોય અહીંયા આવીને બેસી જાય એટલે હાવ મન શાંત થઈ જાય
મજા આવે ને? હવે ભોંયરે જાય માથે ભોળા નાથે ને પછી ભોંયરામાં જાય. હા કેમ તો ખરી ખરી તો પછી ભોંયરું ભરાઈ જાય તો પછી શિવલિંગે નહીં જવાય. દરિયો ખાલી થઈ ગયો. આ ભરાય છે. મજા આવે ને? હા તમે સવારમાં ઘરે કંટાળો છોડતો એટલે એમ વ્યવહાર જ નહીં સર. आप जिस व्यक्ति का संपर्क करना चाहते हैं वो भी दरिया किनारे मजा ले रहे हैं. આમ જાવું છે ભોંયરામાં. હાલ તો યાર ભોંયરામાં હેઠે ન રહો પેલા. હેઠે નહીં આમ માથેથી જાય પાણી આવી ગયેલું. હાલ તો ભોયરામાં જઈને બધાને બતાવી ભોયરા. હું આ કિલો તારે નહીં આંકવાની. કેમ આ કિલો તું તક પાડી બનાવ. આવડે. આ પછી આગળ હાલ મને તરાકવા દે. ગાડી આંકવાનું મોઢું છે આનું. આવડે મને આ આગળ હાકીને જ બતાડું જા. અરે પેલા હું આંકું પેલા ઓલ કા ઉપર જઈને તને આપો. બેહી તો જાવ પણ હું વાહ બેઠી. હા હારો. તો મિત્રો આ છે રત્નેશ્વર મહાદેવનું મંદિર. તમને બતાવી દઉં ખાલી અત્યારે સાવી તો પૂજારી પાસે છે એટલે એ નથી. અહીંથી અંદર જવાનો ગેટ છે આ. ત્યાંથી અંદરથી આ સાઈડ આવીને આ મહાદેવની લિંગ છે. તો અહીંયા મહાદેવ બેઠેલા છે. આમથી જઈએ અને અહીંથી દર્શન કરીને પાછું બહાર નીકળી જવાનું. જો આ મંદિર છે. કેજવાલ ભોંયરું બતાવી બધાને. તો આ ભોંયરામાં જવાનો રસ્તો છે. અહીંથી નીચે ઉતરી જવાનું. કઈ ધીમે હાલ જવું તો આ શિવલિંગ બતાડો. અહીંયા મસ્ત મજાનું શિવલિંગ બનાવેલું છે. ફોટા બહુ મસ્ત આવે અહીંયા. ભોંયરામાં જવાનો રસ્તો. જો આ ભોંયરામાં જવાનો રસ્તો છે અહીંયાથી. અને આ સામેની તરફ દેખાય તમને એ ગુફા છે. અત્યારે પાણી ભર્યું નકર તમને હું છેક શિવલિંગ સુધીના દર્શન કરાવત. પછી પાછા આવીશું આપણે એનો પૈસા બ્લોગ બનાવ્યું. જો આ છે ગુફા. અંદર પાંડવો દ્વારા શિવલિંગની સ્થાપના કરવામાં આવેલી છે. હાલો તો મજા આવે. જો મિત્રો તમે દિયાલ ગામમાં ક્યારેક આવો તો રત્નેશ્વર મહાદેવનું મંદિર બહુ મસ્ત છે. દરિયાકાંઠે આવેલું ને અહીંયા 5 પાંડવોની સ્થાપના છે. ભોંયરાની અંદર શિવલિંગ 5 પાંડવોએ સ્થાપના કરેલી છે શિવલિંગની. અમે તો અમારે તો ઓરું છે એટલે અમે તો કાયમ આવી ગાડી લઈને. અમને બહુ મજા આવે છે. જ્યારે કંટાળો શકતા એટલે અમે અહીંયા પી આવી બેહવા દરિયે. તમે ક્યારેક આવો તો રત્નેશ્વર મહાદેવ મંદિરે આવજો. અહીંયા બહુ ફરવાલાયક જગ્યા છે. ભોંયરું છે. અમે આજે બીજી વાર આવ્યા પણ ભોંયરું ભરાઈ ગયેલું છે. હવે ના કાંઈ જવાય નહીં, આપણે તણાઈ રહી. તો મિત્રો આજે ભોંયરું ભરાઈ ગયેલું છે એટલે આજે પણ અંદર જવા નહીં. જો મિત્રો એટલું પાણી એટલું ભર્યું આમાં અંદર કેમ જવું? અંદર તમે કહો. આપણે ડૂબી જાય, દરિયો ભરાઈ જ જશે. પછી પાછા આવજો. સ્પેશિયલ આના માટે ભોંયરાનો સ્પેશિયલ બ્લોગ બનાવ્યું. અંદર નો જાતો કાંઠે રહે આ બાજુ. ક્યાં? પાછી જેલીફિશ હશે? હવે ન હોય જેલીફિશ. ક્યાં? તો કાંઈ થોડી બેસી જાય વાટે દર વખતે. રાઈસી પાછા જેલીફિશ હોય તો તે દી હતી. હરો હરો ન બેઠી હોય જેલીફિશ પછી. એ તો ભૂલમાં આવી જાય કા બાજુ. હશે હશે જ જેલીફિશ.
હોય તો જઈ આવીએ આપણે. ત્યાંથી કેવી હતી ખબર છે ને? હા એને ખબર છે સેજલ આવવાની છે પાછી આવે છે એમ કે હા સેલ્ફિશ નહીં પણ કૂતરા આટ અમારે તો કૂતરું રમાડતો થાય કૂતરો થોડો રમાડે. જોઈ નાસ્તો લાવ્યો ને કંઈક દાટે હેલો આમાં ગળું ઉતાર પાણી નહીં ઓલા પર જ આવું છે આમ ક્યાં? હા મેં ઉપર રહેવા પાણીમાં ના મસ્ત નું છે. દરિયો ભરાય છે હો. હા એટલે આમ બહુ દવાઈ નહીં હોય ને તો ડૂબી જાય. પાણીમાં ગળ્યો પાણીમાં નહીં ગળવાનું ઓલા કાદા આવે ને લાગી જાય આપણે એક નાવા આવું હો. अगर तुझे कुछ हो गया तो मेरा क्या होगा कालिया લે ના ન જવાનું માથે આય આમ કાંઠે કાંઠે હાલ આમાં માથે ના ન જવું નહીં વાગે. અરે વાઘની સંપર્કમાં હો પટાવશે બસ કટ કર નાખો વિડિયો બનાવો. કટ કર નાખો. ઓય તો હારી મને હવારમાં લાવ્યો હો અહીંયા કેવી મજા આવે પણ હાલ ના દે ચાલ. અહીંયા આ લાકડું કોઈ મૂક્યું કે પછી ગળી ગયું દરિયામાં જ તણાય? એવું ન હોય કોઈ મસ્તી કરતા કે સડાયું હોય કે સડાવે થોડા કોઈ વાતું કરો તું. લોટ આવ્યા ને દબાઈ ગયો તણાઈને આવેલું છે. છે તો હમે લોટ આવે ને ત્યાં હાલ ગરમી થાય યાર એટલે દરિયા કેટલો બહાર આવે ને ગરમી થાય. જ્યારે ગરમી થતી એટલે અહીંયા આવ્યા. તું લાવ્યો મને નાયા વગર નો તારમાં દરિયામાં ના આવ્યો કેટલું પાણી તાણ જ નહીં કઈ સારું હોય ખારું હોય તો શું છે? તોય ઘરે જઈને નાવું પડે પાછું મને તો તમે ગળવા નહીં દીધા નકર દરિયામાં નાવાની બહુ મજા આવે. કાંઈ નહીં નાવાનું દરિયામાં અમે તો પેલા દરિયામાં બહુ નાયા હો હર રોય આવતા હુંય નાતી. મહિનો કમ્પલસરી હર રોય આવવાનું બસ હવે આગળ નહીં આવું. દરિયો ભરાઈ ગયો બસ. અરે ના ના આવવાનું છે. આમ કાંઠે કાંઠે તો હાલ નહીં બોલે પણ આમ તો અહીં લોટ આવવાનું તારી મસ્ત રેલ ઉતર છે રેલનું તો મારી મોડ થઈ ગઈ બસ જો અહીંયા કહેતો હતો ને હું આવવાનું હવે આ વિસ્તારમાં રેલ ઉતારી કે એટલામાં તો બહુ મસ્ત આવશે બહુ અંદર નહીં કરવાનું કાંઠે રહેવાનું નકર અહીંયા કોઈ લેવાય નહીં આવે પાછું સો મિત્રો તમે જોઈ શકો છો રત્નેશ્વરનું લોકેશન કેવું છે આ દરિયા કિનારો છે આખો અને ફોટોશૂટ કરવા માટે અને વિડીયો ઉતારવા માટે આ બેસ્ટ જગ્યા છે બહુ એટલે બહુ મસ્ત આવે ને સવારના અને સાંજના સમયે આવો ને તો બેસ્ટ એટલે બેસ્ટ શું લખાય એ વિડીયો ઉતારો પછી આવજો મને ગરમી થાય છે ઘરે વાગી ગયા તડકો થઈ ગયો ભૈયા ગઈ પણ હાલ ના આજ કાંઈ નક્કી નહીં ખાવાનું આજ ને આવું નક્કી નહીં પાછા ઘર રજા રીતે દે આવશું. હા તે વાંધો નહીં ગરમી બહુ થાય છે મિત્રો અને તડકો થઈ ગયો છે બહુ એટલે હવે અમે ભાગ્યા છીએ ઘર તરફ ઉતાવળ રાખા પગ ધોતે આવું
ના કાદા હશે અંદર ન કરતી બહુ કાંઠે ખાલી પલાળી દે પગ હાલો મિત્રો તો હવે અમે નીકળી ગયા છે ઘર તરફ ગાડી હું આખી અત્યારે નહીં આંકવાની ને આ ગાડી તો હું આખી અરે પણ દરિયામાં ન આંકાય મારે કાંઈ હું ગાડી આખી પડી બાપા તું પાડી મને દે પડી ગાડી આખી ચાવી ને કાઢી આપણે ગાડી હું આખું હો તું આવી થાય લપ ને કરો મારે હા હું આખવાની નહીં તું પાડી યાર મને આવડે તને શું આવડે તંબુરો હા ચલો કરીને વાલ લેવું જવું ઓલું પગું પેલા ઉપર ચડાવી દે ને ટાળીઓ ભાંગી નાખી હા ઈ હવે કેક માર પણ આ કેમ આમ ખડી જાય કેક જ ના લાગતું ચાવી ચાલુ કરી પેલા સીધું ચડાવે પેલા બે ધીમે ધીમે આમ કરી દેવા ધીમ દેવા કલેશ ન રાખવાનું એલા ભાઈ તમે તો ગામ ગાંડું કર્યું આમ ના કલેશ રાખ્યા વગર કરવાનું હોય તું હવે કલેશ કરીને ઘરમાં નાખ પાછળ આગળ એકવાર હા ધીમે ધીમે હું કલેશ ધીમે ધીમે તું તમે કહેતા હા નો આવડે તક મારી માથે ચડાવી ધીમે ધીમે વાળવાની છો બસ કલેશ કરીને બ્રેક માર દે લીવર નો દે આવડે ને કલેશ કરી લેવા બેન નો કરતી ગેરમાં છે ને જવા દે ગેરમાં છે જવા દે ઉડાડતી ધીમે ધીમે હવે કલેશ કરીને બીજો ગેર મારી દે હા ને આગળ દેવા લાગે ધીમે ધીમે તો આગળ કામ રાખજો કહેતા હા નો આવડે ને બીજી ગાડી મારજો વચ્ચેનો આગળ મહિનામાં થોડો કલેશ દબાય આગળ આવે ઇનામ નો રાખતી ઇનામ નહીં ઓ પણ કલેક્ટ કરવાનું નહીં ભૂલવાનું લીવર ઓછો રાખવાનું હવે દે ધીમે ધીમે કલેક્ટ કરી ધીમે ધીમે કલેક્ટ મૂકતો રહેવાનો કરો મને બધી ગાડી આવડે આવડે અહીંયા બુલેટ આવડે એનો પાડતી ધીમે એ પેલા મને આ કામ રફાવો કરી ગાડી તમારે સામુ ગવારી ને આ લે ઉભરે નહીં હું આવું કોણ આવી ગયો બોલ તોય મારા પણ અરે તું પાડી યાર ની પાડું આ પણ અંદરથી નહીં હાલે હા કેવો ગાડી પણ ઉપર આગળ હેઠળ ઉતરવાની કાઢ નાખ કલર કરીને હા પાછો કાઢ નાખ ક્લિયર કરીને ચાર વાર તમે બીજા કાઢ ક્લિયર કરીને હા પીલો ચાલો ધ્યાન રાખજો આગળ હું કાઢ નાખ ગરબડી આગે તારે નહીં કરવી હવે હાલો મિત્રો